તારામાં વાળ કે તો ઈ પણ દેખાય આમ રે દીધું જ્યાં હું હોય ને કે અહીંયા બેહાડીએ ને જો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. જો ભાઈ ઇન્ટ્રો બનાવતો હતો ને ત્યારે જ આગળ ગયો જાય દરવાજો દઈ દીધો. હાલ આમ રે તો અહીંયા આવી રીતે કરી છે કે દરવાજો દઈ દે. બધા બે છે ને ભાઈ, હું ઇન્ટ્રો બનાવતો હતો ને આમ દરવાજાને ધક્કો મારી દીધો. જ્યાં હું હોય ને કે અહીંયા બેહાડીએ ને જો છે એ ભાઈ હું છે તારે હે શું છે? બેઠો રે અહીંયા, જો જવાનું કરે બેઠો રે. હવે ત્યાં જતો અહીંયા ભાઈ. જો અહીંયા અત્યારમાં રોટલી બને છે, ચા બનાવવાનો છે. હા છાશે લઈ આવી લાગે, ચાય લઈ આવી લાગે ગામમાં ભાઈ બધું લઈ આવે. તો જો આ પાછો ભૂગી ગયો દરવાજો. અહીંયા હમણાં આવતો રહે કઈ હમણાં આવતો રહે કઈ આ છે ને આપણે જોબ ઉપર જવા માટે આજ મોડું થઈ ગયું, કેમ કે આજે થોડુંક મોડું થાય. અને કારણ છે કે જો આ કારણ છે, હાલના વરસાદ આવ્યો હતો એટલે પછી છે ને બધા અગાસી પર હોઈ હતી, નીચે ઉતરી ગયા હતા ને ગોદડા લઈને બધા અડધા અહીંયા સુઈ ગયા હતા. મા ને રજની ને ગોલું ને હું વાં ખુલ્લા રૂમમાં બહાર ખુલ્લું રાખીને પણ નીંદર ન આવી કેમ કે ગરમી થતી હતી. એટલે પછી ઊંઘાણ હતી. સવાર થતાં 5:30 વાગે ઠંડુ થયું ને પછી નીંદર આવી ને પછી હૂતો એટલે ઉઠવામાં જ 8 થઈ ગયા. ને જો અત્યારે કેટલા વાગે છે? અત્યારે વાગવામાં ઘડિયાળ નથી આ રૂમમાં, ઓલા રૂમમાં છે. અત્યારે 9 વાગી ગયા, 9 જેવું થઈ ગયું આજે. તો આવું બધી છે આજે, બહુ મોડું થઈ ગયું ભાઈ. તો મિત્રો વાગી ગયો છે 1 ને આવી ગયા છે આપણે ઘરે. આપણે ગાડી રાખી દીધી અને રજની નથી અહીં ગઈ બાજુમાં બેહવા. ગોલું બે માં જમે છે તો આપણે જમી લઈએ. ગોલું ક્યાં છે? હા ત્યાં જ બેસજો લક્ષ્મી પૂંજી. હાલો જમી લઈએ હવે. હું બનાવ્યું જમવા? માં જમે છાશ, રીંગણા બટેટાનું શાક અને મરચાં. એ લાગે છે રીંગણા બટેટા છે ને. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું અને જો રજની હજી જમે છે. ગોલું ગયો છે એમાં લક્ષ્મી કોઈની ત્યાં રમવા. ને હવે આગળ આપણે નીકળવાનું હોય કેમ કે મનોજભાઈ અહીંયા પ્રિન્સમાં બેઠા છે, એ આપણી વાટ જોશ. આજે આપણી ભેગા છે એટલે 5 સાડા 5 પહેલાં આપણે વહેલા કાટ પતાવવાના છે ને પાછું વહેલું આવતું રહેવાનું પણ છે. આપણે ગોલું આવી ગયો છો ભાઈ રખડીને ડુગાની ઘેરેથી. હે ડુગા? નહીં રોહિત આજ તું ક્યાંય નથી ગયો કામ? ઘેરે છે હવે ઘેરે જ તો મારી ભેગું આવાય ને. કાલે 1 તારીખથી નવી શરૂઆત કરી દઈએ ભાઈ મિત્રો. આપણે આજે આપણો મહિનાનો આખરી દિવસ છે 30 તારીખ. કાલથી પછી નવી શરૂઆત 1 તારીખથી ટાર્ગેટ કરવાની. આ મહિનાનો આપણો ટાર્ગેટ આજુ પહેલાં અચીવ થયો નથી, થોડો ઘણો જ થયો. હાલ છે સેલેરી થોડી ઓછી આવે ને આવતા મહિનેથી આપણે 100 MNP કરવાના હે. જોઈએ પછી તો વરસાદ પાણી ઉપર આધાર, કેમ કે ચોમાસું આવે એટલે એ પ્રમાણે હવે બધી કામ હાલશે MNPની. બોલ ગુડા બાપુ શું છે? નથી બોલવું કેમાં? તારામાં વાળ કે તો એ પણ દેખાય ફેર. બીજું દાઢી બનાવે તો મીસું બનાવે એવું કઈ નથી તો બીજું મસાજ કરાવી ક્યાં આમ ફેર જઈએ. હીરો જ દેખાય. હીરો તો હતો ઈ તો તારો કાની સાઈડ હોય તો મને કઈ દેખાય આ સાઈડ થી તો હું દેખાતું નથી કે ને મને નથી તમારે બધીને અટી વાત લાગે. બાકી મેં કલર મેરો વાળમાં કાળો ફૂલ એવું છે. લે તારા ક્યાં વાળ ધોરા થઈ ગયા? ફૂલ કાળા લેવા આવજો. આ ગીરના પેલા 18 વર્ષ આ બાજુ છે ને તડકાના પીરા થઈ ગયા. 18 વર્ષમાં તો કે એને ધોરા વાળ આવી ગયા તો તડકાના આ બાજુ કામે જાતી કે તો કારા કરે
હે મસ્ત લાગે મને હાવ કાળા હવે હોય આ કાળા વાળમાં કાળો કલર કરાવી આવે આનું શું કરવું મારે 200 રૂપિયા દીધા હા 200 રૂપિયા તો હું વાળ કાપવાને ને હું કરું લે ભાઈ એવો બધી તને શું રાખે મને એવું લાગતું કે આ છે ને સમક મારતી ઓલી તડકે પીરા તો છે ને તમે ઓલા સિમેન્ટ માને કામ કરતો હોય ને એના હિસાબે છે હવે તો કાળા ભાઈ થઈ ઈ એના વાળ છે ને સિમેન્ટમાં કામ કરતો હોય ને એના હિસાબે હવે સારું થોડી લાગે ને? પીળાશ મારી જાય હું પેલા ઈ જ કરતો પ્લાસ્ટરમાં ને એટલે સિમેન્ટની અસર થાય વાળ એટલે ઈ આછું થાય. માય પણ થાય ને આજે બધી સાફ સૂફ થઈ ગયું આછું બોલું શું કરે એને જોઈએ છે ભાઈ તો આ બરફ ગાડી એ ટકવા નહીં દે હવે એ થોડાક સમયમાં છે ને એનું પૂરું કરી નાખશે હે તો મિત્રો આજે વહેલું જવાનું છે આપણે તો આપણે ભાગીએ આપણે જમી તો લીધું જ મનોજભાઈ આપણી વાટ જોઈશ પ્રિન્સમાં તો આપણે ભાગી ગયા 5:30 ને અત્યારે હું આવતો રહ્યો ઘેરે નોકરી ઉપરથી આપણે જોબ ઉપરથી ને હવે નાહી નાખીએ તો ગોલું તો નવરાવી નાખેલા મમ્મીએ હવે આપણે નાહી નાખીએ તો ભાઈ નાહી ધોઈને થઈ ગયા આપણે ફ્રેશ રજનીને ગોલું ગયા છે લક્ષ્મી પૂઈની ત્યાં બેહવા અને દોસ્તો આજનો વ્લોગ આપણે અહીંયા છે ને ભાઈ પૂરો કરી દઈએ કેમ કે હજી મારે એડિટિંગ ને થંબનેલ બનાવવાનું ને એ બધી બાકી છે એટલે ઈ મારે કરવાનું હોય એટલે આજનો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ કેમ કે વાગી ગયા સટાણે 6:45 જેવું થઈ ગયું છે અંદાજિત એટલે હવે મારે એડિટિંગ ને એવું કરવાનું બધી બાકી છે એટલે કરી નાખીએ જો ભાઈ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક ને યાર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ બીજા નવા વ્લોગમાં